दोस्तों नमस्कार। અત્યારે આપણે બાલા હનુમાન મંદિરે જોઈ રહ્યા છો ગેટ ઉપર માનવ મહેરામણ મહાપ્રસાદનો લાભ લેવા પધારી રહ્યા છે। તમે જોઈ શકો છો વિડીયોમાં મિત્રો, જોઈ શકો છો। હવે ટૂંક જ સમયમાં દાદાની આરતી થશે। અહીંયા સુંદરકાંડનું આયોજન ચાલુ છે। ભક્તિ મંડળ સુંદરકાંડ ચાલુ થઈ ગયું છે। અત્યારે હવે દાદાના સૌ પહેલા દર્શન કરીશું। જોઈ શકો છો માનવ મહેરામણ ઉમટી પડેલું છે। આજના મહેમાન શ્રી વટવા વિધાનસભાના બાબુસિંહ જાદવ અને પ્રદીપસિંહ જાડેજા ભૂતપૂર્વ ગૃહમંત્રી પધારવાના છે અને આયોજકનું શ્રી ચેલાજી ઠાકોર કરી રહ્યા છે। આવનાર દરેક ભાઈ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે। પ્રસાદ શાંતિથી જમજો, પ્રસાદ નો બગાડ કરતા નહીં એવી આવનાર દરેક ભાઈ ભક્તોને અમારે નમ્ર વિનંતી છે। नमस्कार, 16 न्यूज़ हूँ रमेश चौहान, कैमरामैन द्वारा आज अपना हनुमान ग्रुप भव्य अपना वटवा महादेव बाला हनुमान मंदिर દરેક ભાઈ ભક્તોને જણાવું કે પાણીનો જે કાઉન્ટર છે ત્યાંથી બહાર જવાનો રસ્તો છે, તો કોઈ આ રસ્તે પાછું ના આવવું, એ બહાર જવાના રસ્તા ઉપર નીકળી જાય। ભાઈ ભક્તો જે આજે આવે છે રસ્તા દેવા એમાં ઘણા લોકો અહીંયા સેવા આપી રહ્યા છે। તમે ઘણી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત ભરગણ પ્રસાદ લેવા તમે જોઈ શકશો। ઘણી સંખ્યા અહીંયા ભક્તોની તમે જોઈ રહ્યા છો કેટલા ભક્તો અહીંયા પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે અને ઘણા કાઉન્ટરો અહીંયા લગાવવામાં આવી રહ્યું છે કે કોઈ ભક્તગણ અહીંયા પરેશાન ના થાય, લાઈનમાં ભીડભાડ ના થાય એટલા માટે ઘણા કાઉન્ટરો અહીંયા ચાલુ કરવામાં આવ્યું। તમે જોઈ શકશો લાઈવ અત્યારે ચાલી રહ્યું છે। બાલા હનુમાન મંદિરમાં આજે 15 વર્ષ પૂરું થયા ઉપલક્ષમાં આજે ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું છે। તો અમે કાઉન્ટર નંબર 6 અત્યારે અમે આવ્યા છે જેથી ભીડ ના થાય એના માટે ભક્તગણોને કઈ પ્રકાર અને પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છો શાંતિથી તમે જોઈ શકશો। અમારા 16 ન્યૂઝ हाँ તમે જોઈ શકો છો કે રિક્ષાઓમાં ખાના રહેશે કે બધા કાઉન્ટર ઉપર પ્રસાદ પહોંચાડવામાં આવી રહ્યું છે। नमस्कार, 16 न्यूज़ रमेश चौहान, कैमरामैन जोड़ा में महादेवपुरा बाला हनुमान मंदिर उभा छे ज्यां 1.5 વર્ષ પૂર્ણ થયા ઉપલક્ષમાં બાલા હનુમાન મંદિર ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું છે। ત્યાં ઘણા સંખ્યામાં ભક્તોગણ અહીંયા ઉપસ્થિત અને બધા સ્વયંસેવકો પણ સેવામાં બહુ સારી રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેના લીધે ઘણા કાઉન્ટરો પણ લગાવવામાં આવ્યું છે જે રીતે કે કોઈના કઈ પ્રકારના તકલીફ ના થાય અને ધક્કાધુક્કી ના થાય ધ્યાનમાં રાખી અને બધા સતવાડા સમાજ અને ભરવાડ બાલ અને બાલધારી સમાજના લોકો અહીંયા બહુ યોગદાન આપી રહ્યા છે। એમના અમારા સ્વયંસેવકના બહુ સારા અને કાર્ય માટે
ત્યારબાદ તેમની સાથે આપણા વડીલ મુરબ્બી શ્રી જેઓ ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે કાંતિજી, તેમનું સ્વાગત નરેન્દ્રભાઈ ઠાકોર, શ્રી નરેન્દ્રભાઈ ઠાકોર કાંતિજી નું સ્વાગત કરશે. શ્યામ વિલેજના માલિક છે, શ્યામ વિલેજના હોટલના માલિક એવા શ્રી કાંતિજી નું સ્વાગત નરેન્દ્રભાઈ કરશે. ત્યારબાદ યુવાન વટવાઓના પ્રમુખ, તેમનું સ્વાગત યુવાન વટવાઓના પ્રમુખ, તેમનું સ્વાગત ઠાકોર. એટલે આ સામે જ ઉભા તો આવો જ નથી યાર, આમ ના ચાલે. આપણા વટવાઓના ભામાસા ઠાકોર સમાજના આગેવાન. ત્યારબાદ પૂર્વ પ્રમુખ એવા શ્રી સત્યમભાઈ પટેલ નું સ્વાગત, શ્રી સત્યમભાઈ નું સ્વાગત નરેન્દ્રભાઈ કરશે. આપણા નવા હોટલના માલિક એવા ગોપાલભાઈ ભરવાડ સાણ પહેરાવી, તેમની સ્વાગત જેઓ ઘોડાસાના ભામાસા કહેવાય છે. છોટી છવાઈ બહુ જમીન છે તેમની. કેવી છે પુષ્પતિ? હા, હમણાં આપું. ત્યારબાદ પ્રમુખ છે તેમનું સ્વાગત કરશે ફાળુબેન ડામોર, જેઓ આપણા વટવાની હાનમાન શાન કહેવાય એવા પોલીસ ખાતામાં જે અમદાવાદમાં 5 જણા છે સમિતિ, સલાહકાર સમિતિ, જે કમિશનરને સલાહ આપે એ કમિટી મંત્રાલય છે. અને આપણા વટવાના ઉપપ્રમુખ અને હમણાં ફોર્મ ભરી છે એવા શ્રી ઇન્ટરનેટનું સ્વાગત પાલનપુર કરશે. પોલીસ કમિશનરને સલાહ આપે એવા બેન છે આપણા ગીતાબેન પટેલ, ફોર્મ લઈ ગયા છે આજે. મહેનત પરસેવો છે એવા આપણા વિવેકભાઈ સથવારા, જેમનું સ્વાગત આપણા હિંમતભાઈ ઠાકોર કરશે. આ દિલીપ કાકા છેલ્લા 15 દિવસથી અહીં છે. ये लो और ये नमस्कार 16 में चौहान कैमरामैन हर्षो सतवारा જોડા તારે મેં મહાદેવપુરા બાલા હનુમાન મંદિરે ઉભા છીએ, જ્યાં 1.5 વર્ષ પૂર્ણ થયા ઉપલક્ષમાં બાલા હનુમાન મંદિર ભંડારાનું આયોજન રાખવામાં આવ્યું છે. ત્યાં ઘણા સંખ્યામાં ભક્તોગણ અહીંયા ઉપસ્થિત અને બધા સ્વયંસેવકો પણ સેવામાં બહુ સારી રીતે ધ્યાન આપવામાં આવી રહ્યું છે, જેના લીધે ઘણા કાઉન્ટરો પણ લગાવવામાં આવ્યું છે, જે રીતે કે કોઈના કઈ પ્રકારના તકલીફ ના થાય અને ધક્કાધુક્કી ના થાય ધ્યાનમાં રાખી અને બધા સતવારા સમાજ અને ભરવાડ બાલ અને બાલધારી સમાજના લોકોએ અહીંયા બહુ યોગદાન આપી રહ્યા છે. એમના અમારા સ્વયંસેવકને બહુ સારા અને કાર્ય માટે શાંતિ રાખો તમે. આ રહ્યા લોકો. જય જય શ્રી રામ, જય શ્રી રામ બોલતા જાઓ અને પ્રસાદ લેતા જાઓ. પ્રસાદ નો કોઈ બગાડ કરવો નહીં એ અમારી આવનાર દરેક ભાઈ ભક્તોને નમ્ર વિનંતી. ખાવ ભલે તમે મણભાર, પણ બગાડશો નહીં કણભાર. અને પાછા આવવાનો રસ્તો આ છે નહીં, બહાર જવાનો રસ્તો અલગ છે. પાણીનો જે સ્ટેન્ડ છે એની બાજુમાં રસ્તો છે,